સરસ મજાનો અર્થ કર્યો અને એ અર્થ સાંભળી અને બે છોકરીઓ બહુ રાજી થઈ ગઈ. પોતાના બાપને વાત કરે છે કે બાળા બ્રહ્મચારી આવ્યા છે, તમે ગમે તેમ કરીને આપણા મંદિરની અંદર એમને લાવો. એટલે એમના બાપુજી વિનંતી કરવા માટે ત્યાં ત્યાગીના મંદિરમાં ગયા. એ મહંતને વાત કરી કે તમે રજા આપો. અને નીલકંઠને પણ બહુ વિનંતી કરી, વારંવાર વિનંતી કરી કે તમે અમારા મંદિરમાં રહેવા માટે આવો, અહીંયા ઘણા દિવસ માટે તમે રહ્યા છો. તો એમનો ભાવ જોઈને પછી બીજા મંદિરની અંદર નીલકંઠ ત્યાં આગળ જાય છે. માતા પિતા આ બંને છોકરીઓ નીલકંઠની ખૂબ સેવા કરે છે. અને સેવા કરે છે ને તે વખતે એના માતા પિતા વાત કરે છે કે મારા પુત્ર જયરામને તમે શાસ્ત્ર ભણાવો. તો નીલકંઠ એ રોજ એના દીકરા જયરામને પોતે શાસ્ત્ર ભણાવતા હતા. પણ એક રાતનો સમય અને રાતે જે ઘટના બની, ઓચિંતું નીલકંઠની મૂર્તિમાંથી તેજ નીકળવા માંડ્યું, અપાર તેજ. અને આખો જે ઓરડો હતો સંપૂર્ણપણે આવાસ હતો બધો ભરાઈ ગયો. અને એના માતા પિતા, એની બે દીકરીઓ જયરામ, અને એ બધું જોયું. અને દિવ્ય સિંહાસન ઉપર ભગવાન પોતે બિરાજમાન છે. તો તે વખતે એમના અંતરમાં પ્રતીતિ થઈ કે આપણા ઘરની અંદર આ બાળા બ્રહ્મચારી આવ્યા છે. આ દેખાય છે બાળક, પણ બાળક નથી, સાક્ષાત પોતે ભગવાન છે. હવે જ્યારે મેં તમને જ્ઞાનની વાત કરી અને યોગીજી મહારાજના જીવનમાંથી જેટલા પ્રસંગો કયા, એ બધા જ પ્રસંગો સાધુતાના પ્રસંગો હતા. પણ જ્ઞાનમાં બીજી એક વાત આવે છે, સમજણની વાત આવે છે. એ પણ મેં તમને થોડીક વાત કરી હતી કે જ્યારે ભગવાન મનુષ્ય રૂપ ધારણ કરે તે વખતે આપણા અંતરમાં પ્રતીતિ થાય, કોઈ ફેરફાર ન થાય. ગમે તેટલું જીવનમાં દુઃખ આવે તો પણ એમ ન થાય કે ભગવાને આમ કેમ કર્યું, મેં આટલી બધી ભક્તિ કરી તો પણ ભગવાને મને માંદગી કેમ આપી, મેં આટલી બધી ભક્તિ કરી ધંધાની અંદર કેમ બરકત નથી આવતી, મેં આટલી બધી માનતા કરી તો શા માટે મને નોકરી છે ઠેકાણા પડતા નથી, અને મેં આટલી બધી મહેનત કરી તો પણ ભણવાની અંદર મને આટલા માર્ક કેમ ના આવ્યા. આપણે મહેનત કરી લીધી છે, આપણો કર્મ કરેલો છે, આપણે પૂર્વાપરનું જાણતા નથી. ભગવાન જે કરતા હશે બરોબર કરતા હશે, એવી એક પાક્કી દ્રઢતા જીવનની અંદર હોય, એ પણ એક જ્ઞાન છે. ગોપાળાનંદ સ્વામી પોતે કહે છે, જ્ઞાયતે અનેન મત સ્વરૂપમ ઇતિ જ્ઞાનમ. જેના વડે મારા સ્વરૂપનું જ્ઞાન થાય ને જ્ઞાન કહેવાય. એ ગોપાળાનંદ સ્વામી પોતાના ભાષ્યની અંદર જ્ઞાનની આ વાત કરેલી છે, આ વાત સમજાવેલી છે. તો એ પણ એક વાત છે, ભગવાન પોતે દયા કરે છે. આ લોકમાં આવે છે, આ લોકમાં આવીને ભગવાન પોતે પોતાનો નિશ્ચય કરાવે છે. અને અનેક રીત છે ભગવાનની નિશ્ચય કરાવવાની. અને ક્યારેક ક્યારેક ભગવાન ચમત્કાર બતાવતા હોય, ઐશ્વર્ય બતાવતા હોય છે. જયરામના ઐશ્વર્ય બતાવ્યું, જેને કરીને જયરામના જીવનમાં પ્રતીતિ થઈ કે આ નીલકંઠ છે ભગવાન છે સાક્ષાત, એ ભાવની દ્રઢતા થઈ. એવા આપણે ઐશ્વર્યના કેટલાક પ્રસંગો છે એ અત્યારે આપણે સાંભળીએ કે જે ઐશ્વર્ય શ્રીજી મહારાજે બતાવ્યું, જેના આધારે શ્રીજી મહારાજે પ્રાથમિક પ્રથમ તબક્કાનો નિશ્ચય કરાવ્યો હોય. આ તેજની વાત કરી તો પેલા તેજનો જ વિચાર કરીએ તો શ્રીજી મહારાજે પોતે પોતાના સ્વરૂપમાં તેજ બતાવ્યું છે, એનાથી નિશ્ચય કરાવ્યો છે. શ્રીજી મહારાજે સમાધિ કરાવી છે, એનાથી નિશ્ચય કરાવ્યો છે. શ્રીજી મહારાજે પોતાના સ્વરૂપમાં અવતારાદિકનું રૂપ ધારણ કર્યું છે, એનાથી નિશ્ચય કરાવ્યો છે. શ્રીજી મહારાજે જડ ચૈતન્ય વસ્તુ ઉપર નિયંત્રણ કરીને પોતાનો નિશ્ચય કરાવ્યો છે. શ્રીજી મહારાજે પોતે સર્વજ્ઞપણું વાપરીને પોતાનો નિશ્ચય કરાવ્યો છે. શ્રીજી મહારાજનું ઉર્ધ્વરેખા જોઈને, શ્રીજી મહારાજના ચિહ્ન જોઈને કોકને નિશ્ચય થયો, શ્રીજી મહારાજની ચાલ જોઈને પણ મહારાજનો નિશ્ચય થયો હોય. શ્રીજી મહારાજનું અંતર્યામી પણ જાણીને શ્રીજી મહારાજના પોતાના કોઈકનામાં વચનમાં વિશ્વાસ લાવીને પણ નિશ્ચય થયો છે. એમ અનેક રીતે શ્રીજી મહારાજે પ્રથમ જે નિશ્ચય થાય છે કરાવેલો છે. કોકને હેતે કરીને પણ નિશ્ચય થઈ ગયો હોય, એવા બધા પ્રસંગો છે. તો શ્રીજી મહારાજે જે દયા કરી છે, કૃપા કરી છે, અને કારણ કે એના કરાવવા માટે આવેલા. અને જ્યારે નિશ્ચય થાય ને ત્યારે માણસને મૃત્યુની બીક ના લાગે, પાકું થઈ ગયું, મારે શું થવાનું છે, મર્યા પછી પણ શું થવાનું પાક્કું છે, નક્કી છે, એને કોઈ બીક લાગતી નથી. તો આ તેજ બતાવ્યું. નીલકંઠ વર્ણી જ્યારે વિચરણ કરતા કરતા ગુજરાત આવ્યા, ત્યારે ગુજરાતની અંદર મહારાજ બરોડા આવેલા હતા.
અને વડોદરાની અંદર માંડવીમાં 16 પિલરનો 16 થાંભલાનો દરવાજો છે. અને મારા ત્યાં આગળ હતા, સંધ્યાટાણું થઈ ગયું હતું, બધા માણસો ત્યાં ભેગા થઈ ગયા હતા. સામે એક દુકાન હતી, એક વાણિયા હતા, એનું નામ અમીચંદ. અને અમીચંદે પોતાનું દુકાનનું બારણું ખોલ્યું, સામે નીલકંઠ વર્ણી બેઠા હતા. બધા માણસો ભેગા થયા હતા, પોતાના હાથમાં ફાનસ લઈ અને નીલકંઠ વર્ણીની પાસે પોતે જાય છે. અને જેવું ત્યાં આગળ ફાનસ ધરે છે, એને જે અનુભવ થયો, તેજનો અનુભવ, અને અનુભવ એવો હતો, નીલકંઠ વર્ણીના શરીરમાંથી અનંત સૂર્યને ઝાંખો કરી નાખે એવો પ્રકાશ, પણ શીતળ પ્રકાશ. એમને મનમાં તો આ સામાન્ય જોગી નથી. એટલે નીલકંઠ વર્ણીને પૂછ્યું કે તમે કઈ જમશો? એટલે એમણે કીધું જે તૈયાર હોય લાવો, અમે જમી લેશું. એ ઝટઝટ પોતાના ઘરે ગયા, પત્નીને વાત કરી, કંઈક તૈયાર છે, ખીચડી તૈયાર છે, જલ્દી થાળીમાં તું પીરસ. એક વાટકીમાં ઘી લીધું. બહુ મોટા જોગી આવ્યા છે, એને આપવા માટે હું જઉં છું. તે આ ત્યાં આગળ એમને આપવા માટે ગયા અને વાત કરી, મૂક્યું ત્યાં આગળ. નીલકંઠ વર્ણી જાણતા હતા, એના માટે ત્યાં આગળ આવેલા હતા. એ ઘી હતું, કોઈ માણસ જો પેલો હોય ને, આસક્ત હોય તો એ ઘીની વાટકી ઠાલવી દે. નીલકંઠ વર્ણી એની સાથે કોઈ નિસ્બત નથી. પોતાની આંગળી ઘીમાં બોળી 2 છાંટા નાખીને રાજી કરવા માટે ખીચડીના 2 ગ્રાસ લીધા અને એ થાળી એમને મૂકી દીધી. એ પ્રસાદીની થાળી લઈને એની પત્ની છે ત્યાં આગળ એમને આપી. પણ નીલકંઠના વિચારની અંદર આ વ્યક્તિ છે ને એકદમ લીન થઈ ગયા હતા, પ્રસાદ ભૂલી ગયા. એના પત્નીને યાદ હતો, એના પત્ની પ્રસાદ જમી ગઈ અને કામ વાસનાથી અતિશય પીડાતી એમની પત્ની હતી. એમની કામ વાસના નિર્ગુણ થઈ ગઈ અને અંતરની અંદર શાંતિનો શેરડો પડી ગયો. એમને એમ થયું કે બહુ મોટા જોગી છે, એને બીજે દિવસે પકવાન જમાડવા છે. તો બીજે દિવસે એમની પાસે એમને કીધું, એ સવારના પહોરમાં અમીચંદ જાય છે. અમીચંદે કીધું કે અમે તમારી સેવા કરી શક્યા નથી, અમારા મનમાં ઈચ્છા છે કે તમે પકવાન જમીને જાઓ. ત્યારે નીલકંઠ વર્ણીએ વાત કરી કે ગોદોહન માત્ર હું એક સ્થાનની અંદર રહેતો નથી અને અત્યારે અમે જઈએ છીએ, અમે ખાશું નહીં. એને વિનંતી કરી કે તીરથ અમારા ઘરે આવ્યો, અમે કોરા રહી ગયા. ત્યારે નીલકંઠ વર્ણીએ વાત કરી, તમે ચિંતા નહીં કરતા, હું તમારી ભવિષ્યની અંદર સેવા લઈશ. એટલે એમણે પૂછ્યું કે ભવિષ્યમાં તમે સેવાની વાત કરો છો તો ત્યાં સુધી મારું શરીર રહેશે? ત્યારે શ્રીજી મહારાજે વાત કરી કે તમારો દેહ ત્યાં સુધી રાખો એ અમારા હાથમાં છે. જ્યારે આ વાત કરીને ત્યારે અમીચંદ 2 ડગલા પાછળ ખસી ગયા. જો મૃત્યુને પણ ઠેલી શકે ભગવાન સિવાય કોઈ ન હોઈ શકે, આ નક્કી ભગવાન છે. એ વાતની અંતરની અંદર દ્રઢતા થઈ. અને પછી એમણે પૂછ્યું તમે સેવાની વાત કરતા તો કઈ સેવા? કે તમારી ભૂમિની અંદર લક્ષ્મીનારાયણની મૂર્તિઓ દાટેલી છે, ભવિષ્યમાં મારા સાધુને મોકલીશ અને હું મૂર્તિ મંગાવી લઈશ. એના બાપુજી સિવાય કોઈને ખબર નથી કે મૂર્તિ દાટેલી. એ રાજા ત્યાં હતા, એમણે એક ફરમાન બહાર પાડેલું કે જો તમે મંદિર બનાવવાની છૂટ આપશો તો વડોદરાની હદ નહીં રહે. એટલે રાજાએ ઓર્ડર કરેલો, જેના જેના ઘરમાં મૂર્તિઓ તૈયાર હતી બધાની મૂર્તિઓ પોતે આંચકી લેતા હતા. એમના બાપુજીએ વાત કરી કે ભૂમિમાં હું દાટું છું, કોઈક વખત ભવિષ્યમાં કામ લાગશે. અને જે વખતે વડતાલનું મંદિર તૈયાર થવાનું હતું તે વખતે સ્વામિનારાયણ ભગવાન સંતોને મોકલીને મૂર્તિ મંગાવે છે. અને એ મૂર્તિ લાવતા લાવતા અહીંયા પાડજ ગામની પાસે માવઠું થાય છે, ગાડું ખૂંચી જાય છે. નજીકમાં બોચાસણ ગામ હોય છે, ત્યાંથી માણસોને બોલાવી ગાડા દ્વારા ખેંચે છે અને એ મૂર્તિઓ ત્યાં આગળ બોચાસણમાં રાખે છે. જ્યાં સુધી વડતાલની અંદર પ્રતિષ્ઠા થઈ નહીં ત્યાં સુધી કાશીદાસ મોટા અને એમના માતુશ્રી નાનીબા એમણે લક્ષ્મીનારાયણની મૂર્તિને પોતાના ઘરની અંદર થાળ ધરાવી અને ત્યાં આગળ જમાડતા હતા. અને પછી લક્ષ્મીનારાયણની મૂર્તિ વડતાલમાં ગઈ ને શ્રીજી મહારાજે ત્યાં પ્રતિષ્ઠા કરી. પણ પ્રસંગ આવો થયો અને તે વખતે એમને તેજ બતાવ્યું. તેજમાંથી એમને પાકું થયું કે આ સ્વામિનારાયણ ભગવાન છે, આ નીલકંઠ છે, સાક્ષાત ભગવાન છે. જો નિશ્ચય થયો. બીજો પ્રસંગ એવો બનેલો કે જ્યારે નીલકંઠ વર્ણી એ વિચરણ કરતા કરતા એ પોતે સૌરાષ્ટ્રમાં આવે છે અને સૌરાષ્ટ્રની અંદર વિચરણ કરતા કરતા સ્વામિનારાયણ ભગવાન એ નાના ગોપનાથ તળાજાથી થઈ ભાવનગર, ભાવનગરથી આગળ તળાજા અને તળાજાની આગળ દરિયાના કિનારો પર ગોપનાથ છે. નકલંક મહાદેવ ત્યાં આગળ છે, એ પણ બહુ સુંદર રમણીય સ્થાન છે. આ નાના ગોપનાથ છે, એ પણ બહુ સુંદર સ્થાન છે. ત્યાં આગળ શિવજીનું મંદિર છે. નૃસિંહાનંદ કરીને એક વ્યક્તિ એના મહંત હતા અને સ્વામિનારાયણ ભગવાનને ત્યાં આગળ જોયા, નીલકંઠ વર્ણીને જોયા, બહુ પ્રસન્ન થઈ ગયા. મહારાજ આ તીર્થ કહેવાય
અને તીર્થની અંદર તમારે 5 રાત તો રહેવું જોઈએ. તમે 5 રાત અહીંયા આગળ રોકાવ. એમના મનમાં પણ ઈચ્છા હતી રોકાવાની. નજીકમાં સમુદ્ર હતો, રોજ સવારે સમુદ્રમાં સ્નાન કરવા માટે જાય. જ્યારે ત્રીજે દિવસે સમુદ્રની અંદર સ્નાન કરવા માટે ગયા અને સ્નાન કરીને જ્યારે પોતે નીલકંઠ વર્ણી પાછા આવતા હતા, એમની ગતિ એકદમ તેજ હતી અને એમની દ્રષ્ટિ નીચે હતી, નાસિકાગ્ર દ્રષ્ટિ હતી અને સામેથી એક બાઈ આવતી હતી અને એ બાઈ નીલકંઠ વર્ણીને આવતા જોયા. એકદમ ફાસ્ટ ગતિ હતી અને પોતે ત્યાં આગળ સ્થિર થઈ ગયા. કોઈ દિવસ આવું બન્યું નથી અને એકદમ પોતે સ્થિર થઈ ગયા. એને થયું કે આ જોગી કોક આવે છે, નાના જ હતા અને ત્યાંથી તો પસાર થઈ ગયા. અને એને મનમાં વિચાર થયો કોઈ દિવસ ને આજે મારા પગ કેમ અટકી ગયા, શું કરવું શું ન કરવું. પહેલા તો અસમંજસમાં હતી અને જેવા ત્યાં આગળ જાય છે બૂમ મારે છે, એ મહારાજ ઉભા રહો. શ્રીજી મહારાજે અવાજ સાંભળ્યો, નીલકંઠે અવાજ સાંભળ્યો અને એકદમ ઉભા રહી ગયા. અને બાઈ દોડી અને તે વખતે કીધું કે ધીમે આવો, હું અહીંયા જ ઊભો છું. શ્રીજી મહારાજે ઈશારો કર્યો. નજીકમાં આવે પણ શું કેવું શું ન કેવું. હાથમાં દૂધની રોટી હતી એટલે નીલકંઠ સામેથી કહે છે, એમને પૂછ્યું બેન આ રોટીમાં શું છે? હા મહારાજ આ દૂધ છે, આ દૂધ પી લો. કમંડળું હતું, કમંડળું ગાડી ગરડું મૂકી શ્રીજી મહારાજ એમાં લોટીની અંદર એ નાખી અને મહારાજે આ પીધું. અને એ પીતા પહેલા શ્રીજી મહારાજ પૂછે છે કે તમે કોણ છો? કીધું કે આ નજીકમાં ઉછડી છે ગામ, એની પાસે પિથલપુર ગામ છે, ક્યાં નામે વતની છે, મારું નામ જાનબાઈ છે, અમે જાતના ખોજા છીએ અને મારે એવો નિયમ છે રોજ સવારના પોરમાં હું દૂધની લોટી લઈને જાઉં અને ગોપનાથ મહાદેવ સુધી મારે જવાનું. રસ્તાની અંદર કોઈ પણ વ્યક્તિ મળે એને હું દૂધ પાઈ દઉં, તો રસ્તામાં કોઈ વ્યક્તિ ના મળે તો હું મહાદેવ છે એનું જે શિવલિંગ છે એના પર હું અભિષેક કરું છું, અમારો નિયમ છે. અને નીલકંઠે પીધું. નીલકંઠે કીધું કે બેન તમારું દૂધ છે એ મહાદેવે અંગીકાર કર્યું. પોતે પીધેલું અને કીધું મહાદેવે અંગીકાર કર્યું. આમ બોલ્યા. એ તો કઈ સમજ્યા નહીં, પણ જ્યારે ગયા નીલકંઠ તો નીકળી ગયા. એ મૂર્તિ એ જીવમાં બેસી ગઈ. એ દેખાયા કરે. એ નીલકંઠ ઈશારો કર્યો છે ઉભા રહો. એ નજીક ત્યાં આગળ આવ્યા છે અને ગરડું છે, દૂધ ગાળે છે, એ દૂધ પીવે છે. એ મૂર્તિ એ કામ કરતા કરતા એ નીલકંઠ જ દેખાયા કરે. એ રાત પડી. એ રાતે એકદમ નીલકંઠ વર્ણી દેખાયા. જાગી ગયા, પલંગમાં બેસી ગયા. સ્વપ્ન છે કે જાગ્રત અવસ્થા છે? જોયું તો જાગ્રત અવસ્થા છે, કારણ કે પોતે પલંગની અંદર બેઠા હતા. તે વખતે અપાર તેજના દર્શન થયા અને એ તેજની અંદર 1,80,000 પૈગંબર એ નીલકંઠ વર્ણની સ્તુતિ કરે છે. અક્ષરધામમાં દિવ્ય સિંહાસન ઉપર એમના દર્શન. એ પોતે નીલકંઠ રૂપે છે અને દેવતાઓ એ પણ એમની સ્તુતિ કરતા હતા. આ દર્શન થયા. એમના મનમાં પાકું થઈ ગયું કે આ સાક્ષાત ભગવાન છે અને મહાદેવે અંગીકાર કર્યું એ વાત પણ નક્કી. અને તે વખતે અવાજ સંભળાય છે કે આથી 3 વર્ષ પછી હું આ વિસ્તારમાં હું ફરી વખત આવીશ. તમારા દીકરાને તમે ત્યાં આગળ મોકલજો વાયવ્ય ખૂણાની અંદર અને મારો ભેટો થશે. એના પડઘા સંભળાવા લાગ્યા. નીલકંઠ વર્ણી અદ્રશ્ય થઈ ગયા અને એને વિચાર થયો કે ખરેખર આ હતા, સ્વપ્નું હતું, શું હતું? પણ એને થયું કે ના સ્વપ્ન હતું, સ્વપ્ન નહોતું, આ વાત સાચી. હવે જો એમને તે જ દેખાડ્યું, એમના અંતરમાં દ્રઢતા થઈ. પાછળનો આખો પ્રસંગ છે એની વાત પાછળથી આવે છે, પણ એ વખતે એને દ્રઢતાથી શ્રીજી મહારાજે તે જ બતાવીને પણ ઘણા બધા લોકોને પોતાનો નિશ્ચય, એ પ્રાથમિક તબક્કાનો નિશ્ચય કહીએ ને, પછી તો સત્સંગ કરવો જ પડે અને આજ્ઞા પાડવી પડે. એમ કરતા કરતા જીવની અંદર એ નિશ્ચય થાય. આ પ્રથમ વાત. શ્રીજી મહારાજે ઘણા બધા લોકોને સમાધિ કરાવી. આ નીલકંઠ વર્ણીની જો તમને વાત કરું, જ્યારે નીલકંઠ વર્ણી પોતે આવ્યા સત્સંગની અંદર અને રામાનંદ સ્વામીની મુલાકાત થઈ પીપળાણાની અંદર, તો ત્યાં આગળ એક મુસલમાન જમાદાર આવ્યો અને બેઠો હતો. નીલકંઠ વર્ણી પણ બેઠા હતા. હજી થોડા દિવસ પહેલા મુલાકાત થઈ છે. નીલકંઠ વર્ણી નીચે બેઠા છે, રામાનંદ સ્વામી પાટ ઉપર બેઠા છે. તે વખતે નીલકંઠ વર્ણી રામાનંદ સ્વામીને પ્રશ્ન પૂછે છે કે તમે સનાતન ભગવાન છો કે તમે આધુનિક ભગવાન છો? એ પ્રશ્ન જેવો પૂછ્યો ને તે રામાનંદ સ્વામી નીલકંઠ સામેથી દ્રષ્ટિ ફેરવી અને હરિભક્તોની સાથે વાત કરવા લાગ્યા. એ વાત પૂરી થઈ. ફરી વખત નીલકંઠ સામે દ્રષ્ટિ કરી તો નીલકંઠ વર્ણીએ ફરી વખત પ્રશ્ન પૂછ્યો કે તમે સનાતન ભગવાન છો કે આધુનિક ભગવાન છો? એટલે રામાનંદ સ્વામી છે ને પાછું આમ મન એનું મોઢું ફેરવી દીધું
અને જવાબ આપ્યો અને હરિભક્તો સાથે પાછો વાત કરવા લાગ્યા. ત્રીજી વખત જોઈને ફરી વખત ત્રીજી વખત પ્રશ્ન પૂછ્યો કે તમે સનાતન ભગવાન છો કે આધુનિક ભગવાન છો? રામાનંદ સ્વામી ઊભા થઈ ગયા અને ઊભા થઈને બહાર ગયા અને બહાર કોઈ કામનીશની લઈ અને બહાર નીકળી ગયા અને બહાર નીકળીને પાછા આવ્યા. પાછા આવીને બેઠા અને તે વખતે 3 વખત પૂછી લીધેલું એટલે નીલકંઠ વર્ણી મૌન રહ્યા, કંઈ બોલ્યા નહીં. પછી એમની દ્રષ્ટિ પેલા મુસલમાન જમાદાર ઉપર પડી. રામાનંદ સ્વામી કીધું કોઈ ભાવિક છે, અને જેવી દ્રષ્ટિ પડી એને સમાધિ. અને સમાધિની અંદર અક્ષરધામના દર્શન, અક્ષરધામના દર્શનમાં અનંત મુક્તો એ શ્રીજી મહારાજની સ્તુતિ કરે છે એવા દર્શન થયા. અને બધા પૈગંબરો સ્તુતિ કરે છે દર્શન થયા. રામાનંદ સ્વામી ઊભા છે સ્તુતિ કરે છે દર્શન થયા. અને એ થયું જાગ્રત થયા. જાગ્રત થઈને એમણે વાત કરી કે આ કેવું, અલ્લાહ નીચે બેઠા છે અને શિષ્ય ઉપર બેઠા છે. ત્યારે રામાનંદ સ્વામી વાત કરી અમારી હિન્દુની રીત આ છે, વશિષ્ઠ ઉપર બેસતા, રામ નીચે બેસતા. એટલે પહેલાથી આ રીત ચાલી આવે છે. એ જમાદાર તો કઈ સમજો નહીં કે આ અવળી રીત હિન્દુની, ખુદાને નીચે બેસાડ્યા છે ને પોતે ઉપર બેસી ગયા છે. પણ એમને સમાધિ કરાવી, સમાધિ દ્વારા નિશ્ચય શ્રીજી મહારાજે ત્યાં આગળ એમને કરાવે છે. બીજો પ્રસંગ એવો થયો, રામાનંદ સ્વામી સાથે નીલકંઠ વર્ણી ફરતા ફરતા આખા ગામ આવે છે. અને આખા ગામની અંદર પણ ત્યાં આગળ એક મહેમણ જાસૂલ કરીને એ ભાવિક હતો, એ ત્યાં આગળ આવીને બેઠો હતો. એમને પણ સમાધિ કરાવી અને સમાધિની અંદર એમને પણ આ જ અનુભવ થયો. એને મનમાં પાકું થયું કે આ ઈશ્વર છે. એમના જીવની અંદર પણ દ્રઢતા થઈ. જ્યારે શ્રીજી મહારાજને ગાદી ઉપર બેસાડ્યા અને શ્રીજી મહારાજે ધર્મધુરા સોંપી રામાનંદ સ્વામીએ, તો તે વખતે ત્યાં આગળ એવો પ્રસંગ બનેલો. એના જે દરબાર હતા એ ઉનડ ખાચર કરીને હતા. અને ઉનડ ખાચર ત્યાં આગળ બહુ આનંદમાં હતા, કારણ કે સ્વામિનારાયણ ભગવાનને ધર્મધુરા સોંપેલી. બધા સંતો બહુ આનંદમાં હતા, હરિભક્તો બહુ આનંદમાં હતા. અને એ વાતાવરણની અંદર એક પસાયતો, એ પસાયતો ત્યાં આગળ આવે છે. અને એ પસાયતે આવીને એ વાત કરી. એમણે કહ્યું બાપુ એક વાત કરવી છે. કઈ વાત છે? કે ગામના પાદર ઉપર એક મુસલમાન આંટા મારે છે અને ઘડીકની અંદર ગામ સામું જોયે છે, વળી પાછો દૂર જાય છે અને ગામની સીમમાં ત્યાં ઝાડ છે, ઝાડ નીચે આવીને બેસે છે અને પાછો ગામની સામું જોયે છે. મને એની કંઈક શંકા જેવું લાગે છે કે ગડબડ લાગે છે. એને કીધું ગાંડો થામા, અહીંયા આગળ સાક્ષાત બિરાજમાન ભગવાન બિરાજમાન છે અને અહીંયા આગળ કોઈ શંકા કરવાની જરૂર નથી. જ્યાં ભગવાન હોય ત્યાં શોક નથી, ત્યાં શંકા નથી, કોઈ ચિંતા નથી. પણ તોય તારા મનની અંદર હોય તો બાપુએ વાત કરી કે મુસલમાનને બોલાવો અહીંયા આગળ. એટલે મુસલમાન ત્યાં આગળ આવ્યો. મુસલમાનને વાત કરી, ભાઈ તું કેમ ગામની બહાર આંટા મારે છે અને ગામ સામું કેમ જોજો કરે છે? એણે કીધું કે મને એવો અનુભવ થાય છે કે જ્યારે ગામમાં પ્રવેશ કરું છું મારા બધા વેર શમી જાય છે અને જેવો દૂર જઉં છું મને જૂના બધા વેર યાદ આવે છે. એટલે કોઈ કે પૂછ્યું તને આ ગામમાં કોઈની સાથે વેર છે? એટલે પેલા એ વાત કરી, ગામ તો મને વેર તો બીજા ગામના ભેરું સાથે છે, આ ગામમાં નથી. આ ગામમાં તો દાખલ તો મારું અંતઃકરણ એકદમ શાંત થઈ જાય છે, વેર બધા શમી જાય છે. તો આ છે શું? તો તે વખતે ઉનડ ખાચરે વાત કરી કે અમારા દરબારની અંદર એવા ઓલિયા પુરુષ છે કે જેને લીધે તને આ થાય છે, મને દર્શન કરાવો. એમને દર્શન કરાવે છે. શ્રીજી મહારાજ દ્રષ્ટિ કરે છે અને સમાધિ થાય છે. સમાધિની અંદર એમને જે જમાદારને અનુભવ થયો હતો એવો અનુભવ એને પાછો થયો. એણે પાછું સ્વામિનારાયણ ભગવાનને પૂછ્યું કે આ કેવું? અને એણે રામાનંદ સ્વામીને વાત કરી કે જો મને સમાધિ થઈ અને સમાધિમાં મેં જોયું જો સાચું હોય તો, એ જો સાચું હોય તો તમે શિષ્ય છો અને આ છે એ ગુરુ છે, એ ખુદા છે. એટલે પછી ફરી વખત રામાનંદ સ્વામી હસવા લાગ્યા. એની કીધું વાત તો સાચી જ હતી. અત્યારે તો વેશ ભજવતા હતા, એ ગુરુના સ્થાનમાં હતા. નીલકંઠ કોઈ દિવસ ઉપર બેસે નહીં, એ પણ વાસ્તવિકતા હતી. એને અનુભવ થયો, એને પણ નિશ્ચય થયો. હવે આમાં હિન્દુ મુસલમાન તમે જો, શ્રીજી મહારાજ તો જ્યાં આગળ જે મુમુક્ષુ છે અને દરેક મુમુક્ષુને શ્રીજી મહારાજ જે નીકળ્યા હતા, મહારાજ ત્યાં આગળ જયારે છપૈયાની અંદર હતા, છપૈયામાં મોક્ષ પીપળો હતો, એ મોક્ષ પીપળા ઉપર ચડ્યા અને પશ્ચિમ તરફ સ્વામિનારાયણ ભગવાને જોયું. ત્યારે લોકોએ પૂછ્યું કે તમે પશ્ચિમ તરફ કેમ જુઓ છો? બધા મુમુક્ષુઓ ત્યાં છે અને ત્યાં કલ્યાણ કરવા માટે મારે જવું છે. આખા દેશમાં વિચરણ કરીને ગુજરાત જે પશ્ચિમમાં હતો ત્યાં આગળ મહારાજ આવ્યા
અને જે મુમુક્ષુઓ બધા હતા બધાનું શ્રીજી મહારાજે કલ્યાણ આવી રીતે પોતે વિચરણ કરીને કલ્યાણ કર્યું. એક પ્રસંગ એવો થયો હતો, સ્વામિનારાયણ ભગવાન અગતરાયની અંદર હતા અને અગતરાયમાં પર્વતભાઈ અને શ્રીજી મહારાજ ત્યાં આગળ ખેતરે ગયેલા અને સ્નાન કરી અને ઘોડા ઉપર બેસી અને ઘોડા પર બેસીને સ્વામિનારાયણ ભગવાન બહાર નીકળતા હતા. એ બહાર નીકળતા હતા અને ઘોડો ઝાડ થયો. સ્વામિનારાયણ ભગવાને ચોકડું બરોબર પકડ્યું, ફરી વખત ઊંચો થયો, પાછું ચોકડું પકડ્યું, ત્રીજી વખત ઊભો થયો અને પછી સ્વામિનારાયણ ભગવાન થયું કે આ ઘોડો પાડે એવો છે, એટલે પેંગડા ઉપર પગ મૂકીને જ્યાં ઉતરવા જતા હતા ફરી વખત ઝાડ થયો અને શ્રીજી મહારાજ પડ્યા અને પગનું હાડકું છે ભાંગી ગયું. એટલે પછી પર્વતભાઈએ શ્રીજી મહારાજને જોડીમાં મૂક્યા અને જોડીમાં મૂકીને ત્યાં આગળ ઘરે લઈ ગયા અને તે વખતે વાળંદ હોય ને એ હાડકા બેસાડતા, એ પણ મુસલમાન હતો અને એમને લઈને આવ્યા અને એને જોયું, હાડકું બરોબર બેસાડ્યું, પાટાપિંડી કરી અને પછી સૂચનાઓ પર્વતભાઈને આપી અને એમને કહ્યું કે ખટાશ નહીં આપવાની, એટલે છાશ નહીં લેવાની, દહીં નહીં લેવાનું, આ બધી વાત કરી. 3-4 દિવસ સુધી શ્રીજી મહારાજને પીડા બહુ થઈ અને શ્રીજી મહારાજ પોતે એવું બોલતા, હવે દેહ નહીં રહે અને આ દેહ પડી જશે. ભક્ત ચિંતામણીમાં નિષ્કુળાનંદ સ્વામી ઉલ્લેખ કરે છે કે પ્રથમ એ શ્રીજી મહારાજે એ દેહ રાખ્યો, પહેલી વખતે પણ વિઘ્ન આવ્યું હતું, એ વિઘ્નની આ વાત કરી, એ ઘોડા ઉપરથી પડી ગયા હતા અને તે વખતે પણ કદાચ શ્રીજી મહારાજ વિચાર કરતા હશે કે દેહ રાખવો નથી. પણ પર્વતભાઈએ પ્રાર્થના કરી એટલે સ્વામિનારાયણ ભગવાને પ્રાર્થના સાંભળી, અરજી સાંભળી અને 3-4 દિવસ તો બહુ પીડા થઈ અને 8મે દિવસે અને સેજ થોડીક આમ કળ વળી અને તે વખતે શ્રીજી મહારાજે કીધું પર્વતભાઈને, દહીં લાવો. પર્વતભાઈ કે મારા દહીં ના ખવાય. કે દહીં કેમ ન ખવાય? કે પેલા એ ના પાડી છે, એ ડોક્ટર કહેવાય ને, એને ના પાડી છે. મહારાજ કે ના, હઠ લીધી, મારે દહીં ખાવું જ છે, પણ મહારાજ આજે પાઠો છોડાવવા માટે આવવાનો છે, આજે જ આવવાનો છે. મહારાજ કે ભલે આવે, તમે લાવો દહીં. તો શ્રીજી મહારાજ એવું ચરિત્ર કર્યું, એવો ટાઈમ ગોઠવ્યો, એમણે દહીં ખાવાની શરૂઆત કરીને પેલો વાળંદ દાખલ થયો એટલે એને નજરની સામું જોયું, એટલો ગુસ્સે થઈ ગયો, એટલો ખીજાયો, એટલો ગરમ થઈ ગયો, બબડવા લાગ્યો, ના પાડી છે ખટાશ આપવાની, આમ છે તેમ છે. શ્રીજી મહારાજ કે જરા પાટો તો ખોલ, જોતો ખરા પેલા કે શું છે, થયું છે કે નથી થયું, તને ખબર તો પડે. અને જ્યાં પાટો ખોલ્યો એક પણ સ્કાર નહીં, કશું જ નહીં. એટલે પગ ઊંચા નીચા કર્યા, પગ હલાવ્યા. એણે કીધું આ તો ખરેખરું છે, અદભુત છે. એણે કીધું મારા ગુના માફ કરજો. હજી તો એ બોલે છે પેલા શ્રીજી મહારાજની સામે દ્રષ્ટિ કરી, કારણ કે ગુણ આવી ગયો ને કે આમને તો કઈ નથી, એટલે સમાધિ. અને સમાધિની અંદર એને પણ સમાધિના સુખનો અનુભવ થયો. એ બહાર નીકળ્યા અને તે વખતે શ્રીજી મહારાજને વાત કરી, તમે સાક્ષાત ખુદા છો, મને તમે કંઈક નિયમ આપો. તો તે વખતે સ્વામિનારાયણ ભગવાને કીધું દારૂ નહીં પીવાનું, નિયમ રાખ. હું નિયમ લઉં છું, માંસાહાર નહીં કરવાનો, નહીં કરું, વ્યભિચાર નહીં કરવાનો, નહીં કરું, ચોરી નહીં કરવાની, નહીં કરું મહારાજ, હું નિયમ પાક્કા પાડીશ. એ શ્રીજી મહારાજ એમને ત્યાં આગળ નિયમ આપે છે. એમના જીવની અંદર શ્રીજી મહારાજ પોતે ખુદા છે, સાક્ષાત ભગવાન છે, એવો નિશ્ચય એમના જીવની અંદર દ્રઢ થયો. લાધીમાં હતા ને, એ લાધીમાં રામાનંદ સ્વામીના શિષ્ય હતા. જ્યારે સ્વામિનારાયણ ભગવાન વિચરણ કરતા કરતા ભુજની અંદર ગયા તો તે વખતે સ્વામિનારાયણ ભગવાને વાત કરી, આટલા દિવસથી અહીંયા આગળ હાજર છું, પછી લાધીમાં કેમ અમારા દર્શને આવતા નથી? એટલે એ જ્યારે વાત કરી ત્યારે ગંગારામ મલ હતા, તો ગંગારામ મલે કેવડાવ્યું કે શ્રીજી મહારાજ એમ કહે છે કે સ્વામીના દર્શન કરવા માટે કેમ નથી આવતી? લાધીમાએ કીધું, સ્વામી તો રામાનંદ સ્વામી, બીજા કોઈ સ્વામીને યાદ રાખજો. રામાનંદ સ્વામીનું હું શિષ્ય છું, રામાનંદ સ્વામીને સેવીને હું કૃતાર્થ થઈ ગઈ છું, મારે બીજા કોઈ સ્વામીના દર્શન કરવા નથી. તો શ્રીજી મહારાજ પાસે આવીને વાત કરી, લાધીમાં ના પાડે જવાની. શ્રીજી મહારાજ કે એમને એમ કહો, માં, લાધી માં, એટલે માને એમ કહો કે તમે રામાનંદ સ્વામીના શિષ્ય છો અને હું રામાનંદ સ્વામીનો શિષ્ય છું, આપણે ગુરુભાઈ કહેવાય, આ ભાઈ બહેન થયા, માટે તમે દર્શન માટે તો મળવા માટે તો આવો, દર્શન નહીં મળવા માટે તો આવો. એટલે પછી મળવા માટે આવે છે અને મળવા માટે આવે છે, મનમાં સંકલ્પ થાય છે કે છે ગુરુભાઈ અને એ પાછા પાટ ઉપર બેઠા છે અને પોતે તો દર્શન કરવાના છે. એ દર્શન કરીને બેઠા. શ્રીજી મહારાજે સમાધિ કરાવી અને સમાધિની અંદર રામાનંદ સ્વામી એ શ્રીજી મહારાજની સ્તુતિ કરે છે, અનંત મુક્તો સ્તુતિ કરે છે. એ જ્યારે દર્શન થયા તો તે વખતે એના અંતરમાં પ્રતીતિ થઈ કે ના વાત સાચી છે. અને ત્યારથી એમના કેવા થયા ભક્ત, એ તો વિધવા હતા. અને જ્યારે સ્વામિનારાયણ ભગવાને આજ્ઞા કરી કે લાજી અને એક કામ કરીશ કે હા મહારાજ આપ કોઈ કરીશ, તો પડના નાકેથી
પાણીનું બેડું ભરી અને ભુજની બજાર વચ્ચે તું નીકળીશ? હા મહારાજ હું કરીશ. અરે આ તો ચાંદલો કર્યો, ચેતો પાડ્યો, એ બધું કર્યું, અને જેમ સુવાસીની સ્ત્રી હોય એવી રીતે વેશ ધારણ કર્યો, અને જ્યાં ભુજની બજારમાંથી બહાર નીકળ્યા, કોકે લાજી કોનું ઘર માંડ્યું, એટલે કોની સાથે લગ્ન કર્યા, પુનઃ લગ્ન એવું થયું. ત્યારે લાજી કીધું પુરુષોત્તમ નારાયણ છે એનું ઘર માંડેલું છે. એટલા કેફમાં એ પોતે બોલી શકે. ત્યારે જો કહેવાનું શું કે એમને આવો નિશ્ચય થયો, શ્રીજી મહારાજે દયા કરી, શ્રીજી મહારાજે કૃપા કરીને નિશ્ચય કરાવ્યો. એટલે સમાધિ દ્વારા પણ સ્વામિનારાયણ ભગવાન એ પોતે આવું કરી શકતા હતા. ઘણી વખત એવા પ્રસંગ બન્યા છે કે પોતામાં અવતારનું રૂપ ધારણ કરેલું હોય. એક વખત એવો પ્રસંગ થયો, અવતારનું રૂપ ધારણ કર્યું. મહારાજ વિચરણ કરતા હતા. ઉના પાસે એક ગામ છે, એ ગામનું નામ ડોળાહે. ત્યાં એક ભરવાડનો નેસ હતો, અને આ નીલકંઠ વર્ણી ત્યાં ઉતરેલા. ત્યાં ભરવાડના ગુરુ આવેલા. ગુરુ આવ્યા ને તો નીલકંઠ વર્ણીને પણ બધું સીધું સામગ્રી સામાન ને બધું આપ્યું. એમણે કશું લીધું નહીં, ખાલી દૂધ લીધું. અને ત્યાં હતા, રાત્રે ભજન થયા, અને પેલા શું કહેવાય ઢોલ વાગ્યા, મંજીરા વાગ્યા, ભજનમાં નીલકંઠ વર્ણી પણ ભેગા થયા. રાત્રે મોડે સુધી ભજનો ચાલ્યા, અને પછી સુવા માટે ગયા તો ભરવાડના ગુરુ સૂતા હતા, અને ત્યાં નજીકમાં નીલકંઠ વર્ણી સૂતા હતા. એ પડખા ફરે ને પડખા ફરતા ફરતા બોલે કે રામ બોલે. એ જેવું બોલે ને હે રામ, તો નીલકંઠ વર્ણી હોકારો આપે. હા, એટલે થોડીક વાર પડખું બીજી વખત ફરે, એને થયું કે અમથા આપતા હશે. તે બીજી વખત પડખું ફર્યા ને હે રામ. હા, 4-5 વખત હોંકારો આપ્યો ને તો ભરવાડના ગુરુ ઊભા થઈ ગયા. એ કે હું રામને યાદ કરું છું, તમે હોંકાર આપો તો તમે રામ છો? તો નીલકંઠ વર્ણી ઠાવકાઈ હતી કે જે રામ હોય એ જ આપે ને. અને એને સામે જોયું, આખું સ્વરૂપ બદલાઈ ગયું. નીલકંઠ વર્ણીની જગ્યાએ રઘુનંદનના દર્શન થયા. ધનુર્ધારી રામચંદ્ર ભગવાન પોતે જ એ દર્શન થયા. એને પાકી દ્રઢતા થઈ ગઈ કે આ રૂપની અંદર મારે ત્યાં હું જેને માનું છું એ મારા ઈષ્ટદેવ પોતે પધારેલા છે. આ નિશ્ચય થયો. જો એટલે આવું પણ શ્રીજી મહારાજે પોતાના જીવનમાં બતાવ્યું છે. હવે શ્રીજી મહારાજ ફરતા ફરતા ત્યાંથી મહારાજ પીપળાણા જાય છે. તો પીપળાણાની અંદર નરસિંહ મહેતા, આ છે ને જુનાગઢના નરસિંહ મહેતા જુદા, અને આ જે નરસિંહ મહેતા હતા એ નરસિંહ મહેતા રામાનંદ સ્વામીના શિષ્ય હતા. જ્યારે નીલકંઠ વર્ણી એમના આંગણામાં આવ્યા, એમનું ગામ પીપળાણા, અને પીપળાણામાં નીલકંઠ વર્ણી ભિક્ષા માગે છે, તો તે વખતે નરસિંહ મહેતા શાલિગ્રામને સ્નાન કરાવતા હોય છે. અને એમના પત્ની નદીની અંદર પાણી ભરવા માટે ગયા હતા. તો ઘરની અંદર ફક્ત એનો દીકરો કલ્યાણજી અને એના પુત્રી હતા, બીજું કોઈ ત્યાં આગળ હતું નહીં. અને ભિક્ષા માગે છે તો તે વખતે એની પુત્રી હતી સંસ્કારી, એકદમ બહાર આવ્યા. એને કીધું કે બ્રહ્મચારી ખમો, હું તમારા માટે ઉના રોટલા બનાવી લાવું. નીલકંઠે વાત કરી જે તૈયાર હોય લાવો, મારે હમણાં ઉતાવળ છે. તો કઈ તૈયાર તો હતું નહીં, એટલે નીલકંઠ વર્ણી નીકળી ગયા. પણ જ્યારે નીકળતા હતા તો તે વખતે નરસિંહ મહેતા જે શાલિગ્રામને સ્નાન કરાવતા હતા એની સામું દ્રષ્ટિ કરી નીકળી ગયા. અને એ શાલિગ્રામમાંથી તેજ નીકળ્યું. એટલે પહેલા ચમક્યા, રોજ સ્નાન કરાવતા હતા ક્યારેય તેજ નીકળ્યું નથી, અને એકદમ તેજ નીકળ્યું. અને સ્નાન કરાવીને સાફ કરીને ઊભા થઈને એમણે વાત કરી કે અહીંયા આગળ આંગણામાં કોઈ આવેલું, કે આ એક બ્રહ્મચારી આવેલા. અને એના દીકરાએ વાત કરી કલ્યાણજીએ, પણ ઘરમાં કોઈ તૈયાર ખાવાનું નહોતું એટલે નીકળી ગયા. એટલે આ મૂર્ખાઓ, આપણા આંગણાની અંદર કોઈ અનારથી આવે, અને અહીંયા આગળ તો રામાનંદ સ્વામીનું સદાવ્રત ચાલે છે, અને કોઈ અનારથી ભૂખ્યો જાય તે આપણા માટે ખોટું કહેવાય. માટે આની કંઈક વ્યવસ્થા તમારે કરવી જોઈએ. એમ કરીને આપ જાઓ, જટ બોલાવો. તો નદી સુધી પહોંચી ગયા હતા. અને ત્યાંથી બૂમ મારે છે કલ્યાણજી ઉભા રહો. નીલકંઠ વર્ણી ઉભા રહે છે, અને એમને ખબર તો હતી, ભાવ હતો, એટલે નીલકંઠ વર્ણી પોતે પાછા આવે છે. અને પાછા આવી અને ત્યાં આગળ નરસિંહ મહેતાએ વાત કરી કે તમે તમારા માટે હું રસોઈ બનાવું, તમે રાહ જુઓ. એમણે કીધું ના, જે તૈયાર હોય લાવો. એમને થયું કે માનશે નહીં. રાત્રે જુવારનું ધાન પલાળેલું, એ જુવારનું ધાન આપ્યું. એના તો કૂચા વડે એમાં દૂધ, એક થાળી આપી, અને એમાં થાળીમાં દૂધ અને જુવારનું ધાન એ નીલકંઠ વર્ણી એ પોતે જમવા લાગ્યા. હવે તો બધા બહેનો ઘરમાં હતા, બધા ભેગા થઈ ગયા હતા. એ મર્યાદામાં રહીને દર્શન કરતા હતા. એનો છોકરો હતો, આ નરસિંહ મહેતા ત્યાં આગળ હતા. એ જમતા જાય, અને જમતા જમતા આ તો ખુલ્લું શરીર હતું,
અને હાડકા ને ચામડા એક થઈ ગયા હતા. શરીરની અંદર બધી નાડીઓ ઉપસી ગયેલી હતી. એને જોઈને નરસિંહ મહેતાને દયા આવી અને એમણે કહ્યું કે તમારા શરીરની અંદર બધી નાડીઓ દેખાય છે અને હાડચામ એક થઈ ગયા છે. તમે આટલી આકરી તપશ્ચર્યા કરો છો, તેનું કારણ શું? ભગવાન પ્રાપ્ત કરવા માટે કરો છો કે બીજું કોઈ કારણ છે? એને નીલકંઠે જમતા જમતા કીધું, ભગવાન પ્રાપ્ત કરવા માટે. એમને એવું તો ત્યારે કહેવાય નહીં હું ભગવાન છું, પણ ભગવાન પ્રાપ્ત કરવા માટે. તો એમણે કીધું, અમારા ગુરુ રામાનંદ સ્વામી, તમે એમને મળો, એ ભગવાન છે અને તમારું તપનું ફળ તમને મળી જશે. જમતા જમતા અત્યારે બતાવે છે, કોળિયો હાથમાં રહી ગયો અને નીલકંઠ પૂછે, રામાનંદ સ્વામી કોણ છે? એમણે કીધું, રામાનંદ સ્વામી મારા ગુરુ છે, એનું બહુ મોટું મંડળ છે, ઘણા હરિભક્તો સંતો એને માને છે, એ ભગવાન જેવા છે, તમારો મોક્ષ કરશે, તમને ભગવાન મેળવી આપશે. એ જ્યારે વાત કરવા લાગ્યા અને તે વખતે પ્રસંગ એવો થયો કે જમવાનું પતી ગયું હતું, ખાલી થાળીમાં થોડું દૂધ વધ્યું હતું અને દૂધ પી ગયા. ઓલો બહેનો બધું જોતા હતા ને, તો બહેનો પોતે બોલી ગયા, દેખાવમાં તો ભગવાન જેવા લાગે જ પણ સ્વાદિયા બહુ છે. ઓલું દૂધ પી ગયા ને એટલે દૂધમાં શું સ્વાદ? તમે લોકો તો રોજ પીવો છો કે ખાંડ નાખી હોય તો સ્વાદની વાત કરો, બીજું નાખો તો સ્વાદની વાત કરો, આમાં શું સ્વાદ? પણ બોલ્યા. એટલે નીલકંઠ થોડુંક હસ્યા. અને જ્યારે આ પ્રસંગ થયો તે વખતે નરસિંહ મહેતા જોવા લાગ્યા અને નરસિંહ મહેતાએ વિચાર કર્યો કે આ જે વાત કરે છે વાત ખરેખર સાચી છે, આ વાત ખોટી નથી, દેખાય છે તો ખરેખર ભગવાન જેવા જ દેખાય છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. અને જ્યાં એવો વિચાર આવ્યો તો એ સ્વરૂપની અંદર ચતુર્ભુજ વિષ્ણુ એના દર્શન થયા અને એ દર્શન થયા નથી કે ઓહો, મારા ઘરે ભગવાન જ આવ્યા છે. અને પોતે સરી પડ્યા. ફ્લેશબેક થાય ને, ઘણા ડ્રામા થાય ને, ડ્રામામાં ફ્લેશબેક બતાવે. આપણે નીલકંઠ વણીની ફિલ્મ જો, તેની અંદર પણ ફ્લેશબેક બતાવે છે. નીલકંઠ દર્શન દિલ્હીમાં જાઓ, એ છેલ્લે રામાનંદ સ્વામીનો ભેટો થાય છે ને, ત્યારે રામાનંદ સ્વામીને ગાદી સોંપવાની વાત કરે છે, ત્યારે નીલકંઠ કહે છે, ના ના, મારે તો ગાદી જોઈતી નથી, હું તો આના માટે આવ્યો હતો. અને ફ્લેશબેકની અંદર એ જ્યારે ઘરનો ત્યાગ કરે છે એ સીન બતાવે, બીજો સીન બતાવે, ત્રીજો સીન બતાવે. એમ નરસિંહ મહેતાને ફ્લેશબેક શરૂ થયો કે ભગવાનને શોધવા માટે હું ગિરનાર ચડેલો, ભગવાનને શોધવા માટે ગિરનારની બધી ગુફાની અંદર હું અથડાયેલો હતો અને ત્યાં આગળ જેટલા મહાત્માઓ હતા બધાને મળેલો, પણ મને ભગવાન પ્રાપ્ત થયા નહોતા. અને જ્યારે મેં દેહ પાડવાનું નક્કી કર્યું તે વખતે મારા અંતરમાં સ્ફૂર્ણા થઈ કે તું દેહ રાખીશ તો તને કોઈક દિવસ ભગવાન મળશે, માટે પાછો જા. એટલે હું પાછો આવ્યો છું. તો આજે મારી સામે આ ખરેખર ભગવાન મને પ્રાપ્ત થયા, પોતાને પોતે સાર્થક માનવા લાગ્યા. પણ પછી તો નીલકંઠ છે એ પોતે નીકળવાની તૈયારી કરી, એની સાથે નરસિંહ મહેતા પોતે જાય છે ગામની ભાગોળે. તો ત્યાં આગળ બીજો ચમત્કાર થયો અને એ ચમત્કાર એ તો નીલકંઠના રૂપમાં ત્યાં ખાલી ચતુર્ભુજ વિષ્ણુના દર્શન થયા અને અહીંયા આગળ 10 અવતારો એ નીલકંઠ વર્ણીમાંથી પ્રગટ થયા અને 10 અવતારો લીન થઈ ગયા. આ બધા દર્શન એમને થયા. એમને મનમાં નક્કી થયું મને સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ ભગવાન પ્રાપ્ત થયા. એટલે જો શ્રીજી મહારાજે નિશ્ચય કરાવો આવી રીતે પોતામાં અલગ અલગ અવતારો પણ દેખાડ્યા અને દેખાડીને નિશ્ચય કરાવ્યો. ત્યાંથી શ્રીજી મહારાજ જુનાગઢ ગયા અને જુનાગઢમાં ગિરનાર ચડવા લાગ્યા. દત્તાત્રેયની ટૂંક સુધી પોતે ગયા હતા. પેલું આવો ગૌમુખી ગંગા આવે છે, ત્યાં કુંડ છે. નીલકંઠ વર્ણીને ઈચ્છા થઈ કે આમાં હું સ્નાન કરું કે જેને કરીને ઘણા બધા યાત્રિકો આવે છે તો આ પવિત્ર થાય. પણ હવે જેના કબજામાં હતું, બધા બાવાઓ હતા, સ્નાન કરવાની મનાઈ છે, સ્નાન નહીં કરવા દે. નીલકંઠ વર્ણી કે કેમ? પેલા બોલ્યા અડબંગાઈમાં, અમારી મરજી, અમારી મરજીની વાત છે, કોઈ જવાબ નહીં, કોઈ તર્ક શુદ્ધ જવાબ નહીં, અમારી મરજી. જેવી દ્રષ્ટિ કરી નીલકંઠનું સ્વરૂપ બદલાઈ ગયું, વામન થઈ ગયા. વામન સ્વરૂપે પેલા જેની ઉપાસના કરતા હતા એ જ આવી ગયા. ઓ વામન રૂપે ભગવાન, તરત પ્રણામ, હાથ જોડી દીધા એકદમ. ભલે એકદમ થઈ ગયા. પછી નીલકંઠ વણીએ સ્નાન કર્યું અને સ્નાન કરીને જવાની તૈયારી કરતા બાવાઓ કે ભાઈ સાહેબ કે તમારા સ્વરૂપનું જ્ઞાન કરાવીને તમે જતા, હવે તમે જાઓ છો? નીલકંઠ કે સ્વરૂપનું જ્ઞાન ના કહેવાય, આ તો ખાલી દર્શન થયા. પણ તમારી દોંગાઈ મૂકશો, તમારી અડબંગાઈ મૂકશો અને તમે વ્યવસ્થિતપણે નમ્ર થશો અને કોઈ ગુરુ તમને મળે એની સેવા કરશો ને જ્ઞાન શીખશો, ત્યાર પછી તમને આ સ્વરૂપનું જ્ઞાન થશે. બાકી અત્યારે તો દર્શન થયા. એમ કરીને નીકળી ગયા. મેં તમને જેતપુરની વાત કરી અને જ્યારે નીલકંઠને ગાદી આપી એ પહેલા એક પ્રસંગ બન્યો. એ પ્રસંગ એવો બનેલો, ઉંડડ ખાચર
ત્યાં ભાદર નદી છે, ભાદર નદીમાં નીલકંઠ સ્નાન કરતા હતા. પછી ધર્મધુરા સોંપવાનું બાકી હતું અને એ સ્નાન કરતા હતા. તો સ્નાન કરતા કરતા ત્યાં આગળ પેલા શબાસનમાં સ્નાન કરે ને, ઘણા તરતા આવડતું હોય સરસ મજાનું, ત્યાં પડે એ જોવા લાગ્યા. ઉંડાળ બાપુને ત્યાં આગળ નીલકંઠમાં શેષશાહી ભગવાનના દર્શન થયા. જે શ્રી કૃષ્ણ ભગવાને યમુનાના ધરાની અંદર અક્રૂરજીને દર્શન કરાવેલા શેષશાહી ભગવાનના, એવા શેષશાહી ભગવાનના દર્શન કરાવ્યા. બાપુને પાકું થઈ ગયું કે હું જેના દર્શન કરું છું એ ભગવાન છે, સામાન્ય ચીજ નથી. અને મુક્તાનંદ સ્વામીને નિશ્ચય કરાવવા માટે રામાનંદ રૂપે દર્શન દીધા. એ આખો મોટો પ્રસંગ છે. અને એ પ્રસંગની અંદર એવું થાય છે કે જ્યારે નીલકંઠે સમાધિ પ્રકરણ શરૂ કર્યું, ચમત્કાર શરૂ કર્યા, મયારામ ભાટે એમને સમાચાર આપ્યા કે આમણે તો બધા ચમત્કારો બતાવવાની શરૂઆત કરી દીધી છે અને આ સંપ્રદાય છે ખતમ થઈ જશે, કોઈ દિવસ રામાનંદ સ્વામી કર્યું નહોતું, આ નવું કરેલું છે, એ બધી વાતો હતી. અને એમને ગુસ્સો આવેલો. મેઘપુર ગામમાં મળે છે અને જ્યાં આગળ મળે છે અને તે વખતે શ્રીજી મહારાજને ખબર પડી મુક્તાનંદ સ્વામી ગુરુ આવે છે, પોતે સામે મળવા માટે જાય, દંડવત કરે છે અને એકદમ ઊભા કરીને બેઉ ભેટે છે. એમના મનમાં એમ થયું કે સહજાનંદ સ્વામી ઉન્મત્ત તો થયા નથી, આ નમ્ર તો છે, એટલે આમને સમજાવવા વાંધો નહીં આવે. પછી જમવા માટે ગયા, પાટ મૂકી, એ પાટ ઉપર શ્રીજી મહારાજ એમને બેસાડી દીધા અને પોતે નીચે બેઠા. અને જ્યારે એમના બ્રહ્મચારી પીરસવા માટે આવ્યા તો કીધું પહેલા એમને જમાડો. હવે આ સન્માન સાળવા લાગ્યું. એમના મનમાં એમ થયું કે આટલું બધું મને સન્માન આપે છે, પણ મનમાં જ્યારે શ્રીજી મહારાજે હાથ પકડ્યો, ત્યારે શ્રીજી મહારાજે આ રીતે બહુમાન કર્યું, તો તે વખતે મનમાં તમોગુણ હતો, એ મુક્તાનંદ સ્વામીનો તમોગુણ શાંત થઈ ગયો. પણ બે શબ્દ જે કહેવા હતા એ બાકી હતા. ભોજન પતી ગયું અને ત્યાંથી લોકો કાલવાણી ગયા. એ કાલવાણી જતા પહેલા ત્યાં આગળ વાત કરે છે કે તમે પાખંડ ચલાવો છો, તમે ચમત્કાર બતાવો છો, આવું કોઈએ કર્યું નથી. અને આ જે ફૂલવાડી છે એ ફૂલવાડી ખતમ થઈ જશે, માટે તમે આ ફેલ ન કરો, બીજા લોકો તમારું માનશે, હું નહીં માનું. આવું મુક્તાનંદ સ્વામી કીધું. શ્રીજી મહારાજ બહુ શાંતિથી વાત કરી. શ્રીજી મહારાજે કીધું આપણે તો, હું તો કાંઈ કરતો નથી, બધા ભેગા થઈને રામાનંદ સ્વામીનું ભજન કરાવે એમાં કાંઈ થઈ જાય છે. અને તમારે પૂછવું સંદાસને પૂછો. એ સંદાસ મુક્તાનંદ સ્વામીના શિષ્ય. શ્રીજી મહારાજ એની સામુ દ્રષ્ટિ કરી, એને સમાધિ. અને મુક્તાનંદ સ્વામી જોયું નાડી ચાલે છે, શરીર શબ્દ છે. અને પછી ઉઠાડવા માટે પ્રયત્ન કર્યું, સંદાસી જાગતા નથી. શ્રીજી મહારાજે કાનમાં મંત્ર મૂક્યો, સંદાસી જાગી ગયા. અને મુક્તાનંદ સ્વામીને કીધું કે સ્વામી આ સમાધિ સાચી છે. અને રામાનંદ સ્વામીએ કહ્યું કે મુક્તાનંદ સ્વામી કેમ માનતા નથી? એટલે પાછા થોડા પાછા પડ્યા. અને પાછા બીજા ત્યાં એક માધવજી કરીને હતા અને જેઠા ભગત હતા, માધવદાસ અને જેઠા, એને સમાધિ થઈ અને એને પણ આ વાત કરી. પણ મન છે ને, મનમાં જ ચાલતું હતું. અને પછી કાલવાણી ગયા અને કાલવાણીની અંદર ખાખરાના વનમાં રામાનંદ સ્વામી દર્શન દીધા. રામાનંદ સ્વામી, હું તો ડુગડુગીનો વગાડનારો છું, આ તો વેશના ભજવનારા છે, મેં તમને 5-7 વખત વાત કરી, તમે કેમ ભૂલી ગયા? અને ત્યારે ખુશ થઈ ગયા. રામાનંદ સ્વામીમાં હેત વિશ્વાસ. અને પછી બહુ રાજી થઈ ગયા. સ્નાન કરે છે, ખાખરાના વનમાંથી બધું પુષ્પો વીણે છે, પર્વતભાઈ સાથે છે, એની માળા બનાવે છે. અને ત્યાં આગળ આવી અને પાટ ઉપર બેસાડી જય સદગુરુ સ્વામી આરતી કરી. શ્રીજી મહારાજને કે તમે અહીંયા બેસો, ભજન બનાવે છે, ભ્રમણા ભાંગી રેહો હૈયાની, મારી હૈયાની ભ્રમણા ભાંગી ગઈ. એમ શ્રીજી મહારાજે કાં તો સમાધિ કરાવીને તેજ દ્વારા આવી રીતે પોતાના સ્વરૂપનો નિશ્ચય કરાવ્યો. બીજા પ્રસંગોની વાત આપણે આગળ કરીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની. સ્વામિનારાયણ નારાયણ નારાયણ. સ્વામિનારાયણ નારાયણ નારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સ્વામિનારાયણ નારાયણ નારાયણ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની.